તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા વિડીયોમાં અને તમને બધાને સૌથી પહેલાં મારા તરફથી જય ખુખાર મેળડી જય મહાકાળી। તો તમને હું એમ કહું કે જે આપણે ખુખાર મેળડીએ જઈએ છીએ ત્યાં ચાંદીના ગ્લાસો લેવામાં આવી રહ્યા છે, તો થોડા સાવધાનીથી જજો, કેમ કે હવે ઘણી ખરી ગાદી એવી પ્રખ્યાત થઈ રહી છે અને જે વિજ્ઞાન જાથાની ટીમ છે તે બધે જ પોતાનો કમાલ બતાવતી હોય છે અને એવી ગાદીને ટાર્ગેટ કરે છે જે ખરેખર ઢોંગ ચાલી રહ્યા છે। તો વિજ્ઞાન જાથાની ટીમે એક પાછી એવા ભૂવાની ગાદીને પકડી પાડી છે અને એ ભૂવો તેમના ડરથી ફરાર પણ થઈ ગયો છે। તો આમ તો તમે સોશિયલ મીડિયા પર જોયું જ હશે કે ઘણા બધા ઢોંગી ભૂવા આજકાલ પકડાઈ રહ્યા છે અને એ બી સ્પેશિયલી વિજ્ઞાન જાથાની ટીમ જાય છે અને પકડે છે। અને અમુક કમેન્ટ મેં એવી પણ વાંચી હતી કે હિંમતેન્દ્ર વિજ્ઞાન જાથાની જે ટીમ છે તે ખુખાર મેળડીએ જઈ બતાવે, બારેજા ધામે જઈ બતાવે અને ત્યાં માતાજી જે છે તેમને એક્સપોઝ કરી બતાવે। ત્યારે સામે બીજા ભાઈ જવાબ આપતા કહે છે કે ત્યાં જાય ને તો બધું ઉલટ થઈ જાય, એટલે ત્યાં તો જવાય જ નહીં। એટલે વિચાર કરો કે આપણી ખુખાર મેળડી કેટલી પ્રખ્યાત છે, કેટલી મતલબ એમનામાં એ કેટલા શક્તિશાળી કહેવાય, કેટલા હજારો હાથવાળા કહેવાય અને કેટલી માતાજીની કૃપા છે કે આપણને આટલી બધી પબ્લિકને સાચવી રાખી છે, બીજા કોઈ ઊંધા રસ્તે નથી જવા દેતી। અને હું જ્યારે ગાદીએ જઉં છું ત્યારે પહેલાંની વાત કરી રહી છું, હાલ તો માતાજીએ ચોખ્ખી ના પાડી દીધી છે। જ્યારે આ ગાદી બારેજામાં જ થતી હતી અને ત્યાં એક પાર્ટી પ્લોટ હતો, પણ એ પાર્ટી પ્લોટ ખૂબ જ નાનો હતો, જેના કારણે તેમને જગ્યા બદલી અને હાલ જે જગ્યાએ ગાદી થઈ રહી છે તે જ જગ્યાની હું વાત કરી રહી છું કે ખુખાર મેળડી એ લોકો એમના ભાવિ ભક્તો ખૂબ જ સારી ભેટ આપતા હતા। અને કેમ ના હોય યાર, આપણે નહીં ઈચ્છીએ કે આપણા મા બાપને કોઈ જ દિક્કત ના થાય, આપણા મા બાપને બધી જ સુવિધાઓ મળે। તેમાં ઘણા ખરા માતાજીના ભાવિ ભક્તો તેમની માટે કુલર લાવેલા છે, પંખા લાવેલા છે, ગાદી લાવેલા છે, જે ગાદી પર બિરાજમાન થાય ને એવી ગાદી ભેટ આપેલી છે, ઘણા ખરા ચુંદડી લાવે છે। તો આ એમની એક શ્રદ્ધા કહેવાય કે અમારી માતાજી આખું મતલબ કેટલી કલાક ત્યાં બેસી રહે છે તો તેમને કોઈ દિક્કત ન આવવી જોઈએ। તો માતાજી ચાહે જે ભુવાજી ત્યાં બેસે છે તે ઈચ્છે ને તો આ બધું લઈ શકે છે, પણ નથી લેતા અને તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે મારે આ બધાની કાંઈ જ જરૂર નથી, તમે ન લાવો, ખાલી તમે આવો એટલું બહુ છે। પણ હવે એક ભુવાજી એવા સામે આવ્યા છે જે વડોદરા નજીકના પાદરા ગામના હોવાના જણાઈ રહ્યા છે અને વિજ્ઞાન જાથાની ટીમ પહોંચે છે ત્યાં એ પણ પાદરા પોલીસ સ્ટેશનની જે પોલીસ છે તેમને સાથે રાખી અને બધી જ આગળની વિધિઓ કરે છે અને તે ભુવાજી માફી પણ માંગી રહ્યા છે। પણ જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચે છે ને ત્યારે ભુવાજી ફરાર થઈ જાય છે અને વિજ્ઞાન જાથાની ટીમને ખબર પડે છે, કેમ કે ત્યાં જે ભુવો બેસે છે ને તેમના ત્યાં પણ પબ્લિક આવતી હતી, પણ આપણા ખુખાર મેળડી જેટલી નહીં। તો ત્યાં પૂછવામાં આવે છે કે શું તમારી જોડે કરાવવામાં આવ્યું છે, ત્યારે ઘણા ખરા લોકો રોવા માંડે છે અને કહે છે કે અમને એમ હતું કે અમારી જે આર્થિક પરિસ્થિતિ છે, અમારું જે જીવન છે તે ખૂબ જ સારા પાટા ઉપર આવી જાય, અમે ખૂબ સારું જીવન જીવીએ એવી આશા લઈ અને અમે આ ગાદીએ આવતા હતા અને અમારી જોડે અલગ અલગ વાર પણ ભરાવવામાં આવ્યા છે, રવિવાર, મંગળવાર, અને એટલું જ નહીં, માતાજી એટલે હવે માતાજીનું તો ખાલી નામ લીધું હતું, પણ જે ભૂવો છે એ ભૂવાએ કીધું કે મારે ચાંદીનો ગ્લાસ જોઈશે, પણ કેમ? દારૂ પીવા માટે। હવે ભાઈ કઈ એવી માતા એવી છે કે જે ચાંદીના ગ્લાસમાં આવું બધું કરે? આમ તો આમ જોવા જવું ને તો કોઈ જ માતા એવી નથી કે કોઈને વ્યસન ગમે, કેમ કે મેં ઘણી વાર સાંભળ્યું છે કે જ્યાં વ્યસન હોય ને ત્યાં માતાજી, જ્યાં દેરું ટકતું જ નથી। મને ખબર નહીં, આપણા ખુખાર મેળડી બી સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આવું તો ક્યાંય હોય જ ના કે માતાજી ખરાબ વસ્તુને અપનાવે। તો આ તો મેં બધું નવું સાંભળ્યું અને એટલું જ નહીં, લોકો જોડેથી 51,000થી લઈને 1.5 લાખ સુધી પડાવ્યો છે। હવે વિચાર કરો કે જ્યાં તે આવી રહ્યા હતા, જે લોકો આવી રહ્યા હતા તે કેટલી આશા લઈને આવતા હશે અને વિચારતા હશે કે અમારે ખૂબ જ સારું થઈ જાય। ત્યાં એક બેન આવે છે અને કહે છે કે હું એ આશાએ આવી હતી, મેં લોકો જોડે સાંભળ્યું હતું કે અહીંયા જઈએ એટલે આપણને નારિયેળ આપવામાં આવે છે અને એ નારિયેળથી સંતાન પ્રાપ્તિ થાય છે, પણ હું એ આશા લઈને આવી હતી, આશા તો મારી બરોબર તૂટી છે। પણ સાથે મારા ઘરવાળાની હાલત જુઓ, અમારા જે રોજિંદા જીવનમાં ક્યાંય દવાખાના નહોતા ને અમે આ ભૂવાના લપેટામાં આવ્યા અને અમારે દવાખાના ભોગવવા પડ્યા છે અને અમારી પરિસ્થિતિ ખૂબ એટલે ખૂબ નબળી થઈ ગઈ છે। અને આવું આ બેનનું કેવું નહીં, તે ભૂવાના ત્યાં જેટલા લોકો જતા હતા એ બધા જ આજે આવું બધું કહી રહ્યા છે।
સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. તો બસ આવા બધા વિડીયો તમારી સામે લાવવાનો મારો ઈરાદો એટલો જ છે કે આવા પાખંડીઓથી હંમેશા દૂર રહેજો. ક્યારે આવા પાખંડી ઉપર વિશ્વાસ ન કરતા. અને હવે તમારા મનમાં જો એમ સવાલ આવતો હોય ને કે હું આપણા ખુખાર મેળવીને કહી રહી છું તો એમને નથી કહી રહી, આ વાત પર પણ ધ્યાન આપજો. હું આજે ભુવાની વાત કરી રહી છું, જેના મેં કીધું ને કે આવી આવી લોકો જોડેથી ઠગ કર્યા છે, આટલું લીધું છે. તો આપણે વિચાર કરો કે આજ મોંઘવારી કેટલી છે. આપણે કંઈક વસ્તુ 2-5 હજારની લાવી હોય ને તો આપણે વિચાર કરીએ છીએ ના ભૂવો પોતાના ઘર માટે, ગાડીઓ ખરીદવા માટે, પોતાનું રોજિંદા જીવન બેસ્ટ બનાવવા માટે બધાને લૂંટ્યા છે. અને તમે જુઓ યાર, જે આવી રીતે બનીને બેઠા છે ને એમને મસ્ત અને લક્ઝરિયસ ગાડીમાં ફરી રહ્યા છે, બંગલા છે. કેવી રીતે યાર? કોઈ દેરું એવું નથી હોતું કે પોતાના ભક્તોને નીચે પાડી પગ મૂકીને ઉપર ચડે. આ ઢોંગ જ હોય છે. જેમ કે આપણે ખુખાર મેળવી જોઈ લો, ક્યાંય કઈ જ વસ્તુ નથી લઈ રહ્યા. એમને બધી જ પરિસ્થિતિ જોઈ છે, એમને બધા જ અનુભવ થઈ ગયા છે. એટલે જ એ જે ભુવાજી છે અને જે મેલડીમાં છે તેમના તામે જે પણ લોકો આવે છે તેને સમજે છે અને 1 રૂપિયાની પણ લૂંટ નથી કરતા. તો આવા વિડીયો હું એટલા જ માટે લાવતી રહું છું જેને ખુખાર મેળડી પર સવાલો ઉઠાવવાનો બહુ જ શોખ હોય છે. બહુ જ આમ કહે છે ને કે એક વખત અહીંયા જઈ અને ખુખાર મેળડીને એક્સપોઝ કરવા જોઈએ. તો હું પણ ઈચ્છીશ કે જાઓ, મને પણ જાણવા મળે કે કોણ નીચું પડે છે. કેમ કે મને તો વિશ્વાસ છે કે આટલું બધું પબ્લિક ગાંડું નથી કે એમને માંગણું થઈ અને માતાજી આમ આંગળી પકડીને લઈ જાય એમ જઈ રહ્યા છે. એમને એમ ક્યારેય કોઈ નહીં જતું. કેમ કે આપણે એટલા સ્વાર્થી છીએ ને કે જે આપણો 5 રૂપિયાનો ફાયદો દેખાઈ ગયો ને આપણે દોડ મારશું. આ તો બસ અહીંયા ખુખાર મેળવીએ, ક્યાંક ને ક્યાંક માનો ના માનો માતાજીને તો આપણે ખૂબ જ માનીએ છીએ, પણ આપણને આપણો લાભ દેખાયો છે ને એટલે આપણે ત્યાં જઈએ છીએ. આપણા ઘરમાં કંઈક બેનિફિટ દેખાયા છે એટલે આપણે જઈએ છીએ. આપણને દવાખાના ઓછા ભોગવવા પડ્યા છે એટલે આપણે ખુખાર મેળવીએ જઈએ છીએ. એટલે જેને પણ સવાલ આવતા હોય ને અને જેને પણ મનમાં ડાઉટ રહેતો હોય ને એમની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. અને બને ને એટલે આ વિડીયો બહુ જ શેર કરજો તાકી જે ઢોંગી ભૂવા છે તે પોતાનો ઢોંગ છોડી અને સીધી રીતે કે કામ ધંધે લાગી જાય. લોકોને કામ ધંધે લગાડવાના નથી. એ ઢોંગી ભૂવાના કારણે આજ કેટલાય લોકો બિચારા દેવાદાર થઈ ગયા છે. એટલે મહેરબાની કરી અને આ વિડીયો બને એટલો શેર કરજો. બાકી ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાઈને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.